તો આજે આપણે સુરતની ફેમસ બટેટા પૂરી બનાવીશું. તો આ પૂરી એકદમ ડ્રાય અને બધી પૂરી તમારી ફૂલીને દડા જેવી બનશે. તો તેના માટે 1 કપ બેસન સાથે 1/4 કપ ચોખાનો લોટ એડ કરી આપણે તેને સાળી લઈશું. અને હવે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો હળદર પાવડર સાથે હિંગ, સ્વાદ પ્રમાણે નમક અને ચીલી ફ્લેક્સ એડ કરી બધા મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. અને હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી ઘટ એવું બેટર બનાવીશું. તો આ બેટર વધારે પતલું નહીં રાખવાનું, આ રીતે ઘટ રહે એ રીતે રાખવાનું છે. અને આ રીતે તમને બતાવું કળશીને આ રીતે કોટ થઈ જવું જોઈએ, તમે જોઈ શકો છો. અને હવે બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને સાથે બટેટાની સાલનો ભાગ અલગ કરી આ રીતે સ્લાઇસરથી આપણે તેની સ્લાઇસ કરી લઈશું. તો આ સ્લાઇસ વધારે પતલી નહીં અને વધારે જાડી નહીં એ રીતે રાખવાની છે. અને તેને પાણીમાં 10 મિનિટ માટે રાખીશું. અને 10 મિનિટ જેવું થાય એટલે તેને આ રીતે કોટનના ટુવાલમાં રાખી કોરી કરી લઈશું. અને હવે બેટરને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે તેને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે ફેટી લઈશું. એટલે બેટર છે એકદમ ફ્લફી એવું થઈ જશે. તો અહીં આપણે ઈનો કે સોડા નથી એડ કરવાના, એટલે આપણે 1 સ્પૂન જેવું ગરમ તેલ એડ કરીશું. તો સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ સારું ગરમ થઈ જાય એટલે બટેટાની સ્લાઇસને બેટરમાં ડીપ કરી સમાય તેટલી કડાઈમાં એડ કરીશું. અને થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને બંને સાઈડ સારી એવી ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આસો ગોલ્ડન બ્રાઉન જેવી થાય અને થોડી એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. તો આ જ રીતે તમારે બધી બટેટા પૂરી બનાવીને તૈયાર કરી લેવાની. તો આ બટેટા પૂરીને આંબલીની ચટણી કે કઢી સાથે સર્વ કરીશું.